નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, થોડા દિવસ બાદ હોળીનો પર્વ આવનાર છે અને બાદમાં ઘણી રાશિ એવી છે કે જેમના માટે આ સંયમ થોડો કપરો બનશે. આવો જાણીએ કે એ કઈ રાશિના જાતકો છે. તો મહિનાની શરૂઆતથી જ કુંભ રાશિમાં બુધ, મંગળ, સૂર્ય અને રાહુ એકત્ર થતા ચતુર્ગ્રહી યોગ બનશે. હવે આના પ્રભાવથી બુધાદિત્ય, મંગળાદિત્ય અને નવ પંચમ જેવા શક્તિશાળી રાજયોગ સક્રિય રહેશે, જે વેપાર અને પ્રાશ્નિક ક્ષેત્રોમાં મોટી પ્રગતિ લાવી શકે. હવે શનિ મીનમાં અને ગુરુ મિથુનમાં હોવાને કારણે સમયની જે ઉર્જા છે એ વધુ મજબૂત થાય. હવે મહિનાની શરૂઆતમાં જ કુંભ રાશિ ગ્રહ મુખ્ય કેન્દ્ર રહેવાનું છે, જેને કારણે શાસન, પ્રશાસન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં મોટા ફેરફારો થઈ શકે. રોજ શુક્ર જે છે એ મીન રાશિમાં પ્રવેશ કરશે, એટલે ત્યાં ઉચ્ચ સ્થિત થઈ માલવ્ય રાજયોગ બનાવશે. હવે 3 માર્ચ બુધ શ્રવણ નક્ષત્રમાં જશે અને મંગળ પણ નક્ષત્ર પરિવર્તન કરશે, જે ઉર્જાના પ્રવાહને અલગ દિશા આપશે. એ સિવાય 4 માર્ચે શુક્ર ઉત્તરા ભાદ્રપદ અને 5 માર્ચે સૂર્ય પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી ત્રિગ્રહી યોગ બને અને શુક્રાદિત્ય રાજયોગ રચાશે. હવે આ જે સમય છે એ સર્જનાત્મક કાર્ય, કલા જગત અને સુવર્ણ સમય સમાન રહેશે. હવે મહિનાના અંતે રાહુની જે સ્થિતિ છે એ મહત્વની રહે. 29 માર્ચે રાહુ શતભિષા નક્ષત્ર અને 31 માર્ચે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. હવે આ જે ગોચર છે માનસિક સ્પષ્ટતાને વધારશે, મોટી યોજનાઓને હકીકતમાં બદલવા માટે પણ મદદ કરશે. ચાલો વાત કરીએ મેષ રાશિની. તો 26 માર્ચ શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરીને આકર્ષણ, આત્મવિશ્વાસ વધારે, કારકિર્દીના નવા અવસર મળાવે અને આર્થિક સ્થિતિ સુધારી શકે. વૃષભ રાશિ. તો ઉચ્ચ સ્થિતિ શુક્ર લાભ સ્થાનને મજબૂત બનાવે, આવકના નવા સ્ત્રોત કરી શકે અને સામાજિક પ્રતિષ્ઠા વધારે, નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે. મીન રાશિ. તો 2 માર્ચથી ઉચ્ચ શુક્ર તમારી રાશિમાં માલવ્ય રાજયોગ બનાવે છે. વ્યક્તિત્વમાં તેજ આવે, આર્થિક સ્થિતિ મજબૂત થાય, દાંપત્ય જીવનમાં સુખ વધે અને શનિના પ્રભાવથી મહેનતનું ફળ પણ મળે છે. તુલા રાશિ. તો શુક્ર તમારા સ્વામીનો ગ્રહ હોવાથી ઉચ્ચ સ્થાન પર કારકિર્દી અને ભાગીદારીમાં લાભ આપશે. વ્યવસાય વિતરણના યોગ બનાવે અને પારિવારિક જીવન સંતુલન રાખે. ચલો વાત કરીએ સિંહ રાશિની. તો કુંભમાં બનેલો ગ્રહ યોગ તમારા ભાગ્ય વૃદ્ધિના સંકેત આપે છે. વિદેશ સંબંધિત કામોમાં સફળતા મળે, માન સન્માન વધી શકે, હવે નવી યોજનાઓ પણ સફળ થઈ શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.